નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં જ્ઞાન સહાયકની તાકીદે ફાળવણી કરવા માટે ભલામણ કરવામાં આવી છે। સંચાલક મંડળે રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર લખી ફાળવણી માટે રજૂઆત કરી છે। રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 9,000 શિક્ષકોની જગ્યા ખાલી છે, ત્યારે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર ન થાય તે માટે વહેલી તકે જ્ઞાન સહાયકની ફાળવણી કરવા સંચાલક મંડળ દ્વારા ભલામણ કરવામાં આવી છે। આગામી 1-2 દિવસમાં જિલ્લાઓમાં જ્ઞાન સહાયકોની ફાળવણી કરવા માટે સંચાલક મંડળ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હોવાનું જાણવા મળેલ છે। સરકાર દ્વારા કાયમી શિક્ષક ભરતી કરવા માટેની જાહેરાત કરી દેવામાં આવી છે, ત્યારે સંચાલક મંડળે જગ્યામાં વધારો કરીને કાયમી શિક્ષકો આપો તેવી માંગ કરવી જોઈએ, કારણ કે જ્ઞાન સહાયકો એકવાર હાજર થયા પછી કાયમ માટે રહેતા નથી અને વારંવાર આ જગ્યાઓ ખાલી જોવા મળે છે અને શિક્ષણ પર અસર આની ખાસી પડી રહી હોય છે। સંચાલક મંડળ દ્વારા જો રજૂઆત કરવામાં આવે તો જગ્યામાં પણ વધારો થઈ શકે અને કાયમી શિક્ષકો પણ એમને મળી શકે છે અને કાયમી શિક્ષકો મળે તો શિક્ષણ પણ સુધરી જાય એમ છે। સપ્ટેમ્બર મહિનામાં હાયર સેકન્ડરી અને ઓક્ટોબર મહિનામાં માધ્યમિક વિભાગમાં ભરતી કરવામાં આવવાની છે, ત્યારે જ્ઞાન સહાયકની માંગણી અયોગ્ય લાગી રહી છે અને સંચાલક મંડળે જગ્યામાં વધારો કરો તેવી રજૂઆત કરવી જરૂરી હોય છે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।